આગળ વાત મોડી રાત્રે ખાબકેલા વરસાદે એએમસીના આબરૂના ધજાગરા ઉડાવ્યા છે। અનેક વિસ્તારોમાં અમદાવાદ કોર્પોરેશનની આબરૂ ધોવાઈ। અમદાવાદ પૂર્વના સરસપુર વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। અનેક વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ છે। વોરાના રોજા પાસે પાણી ભરાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। મુખ્ય 4 રસ્તા ઉપર ઢીચણ સમા પાણી ભરાયેલા છે। મોડી રાત્રે ખાબકેલા વરસાદે અમદાવાદ કોર્પોરેશનની પોલ ખોલી નાખી। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી અત્યારે ભરાયેલા છે। પકવાનથી ગુરુદ્વારા જવાના રોડ ઉપર પણ વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે। હાઈવે ઓથોરિટીએ ડ્રેનેજના કનેક્શન એએમસીની ડ્રેનેજમાં ભેગા કરી દેતા પાણી ભરાયા છે। ઝાયડસથી થલતેજ તરફ જવાનો જે રોડ છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ છે। અનેક વાહન ચાલકોને પોતાના વાહનને ધક્કા મારવાનો વારો આવ્યો છે। એસજી હાઈવે પરના સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા છે। ગત વર્ષની ભૂલમાંથી પણ અમદાવાદ મહાનગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી કોઈ સંજ્ઞાન લેવામાં ન આવ્યું, જેના કારણે ગુરુદ્વારા પકવાનથી ગુરુદ્વારા તરફ જવાનો જે માર્ગ છે તેની હાલત અત્યારે અહીંયા આગળ જોઈ શકાય છે। ગત વર્ષે વર્તમાન ડેપ્યુટી મેયર જતીન પટેલે નેશનલ હાઈવેને પત્ર લખી અને જે ડ્રેનેજના જોડાણ કોર્પોરેશનની લાઇનમાં કરી નાખવામાં આવ્યા છે તે અલગ કરવા માટે આદેશ કર્યા હતા, સૂચના આપી હતી, પણ નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી તે જોડાણ છે તે હજી પણ દૂર કરવામાં નથી આવ્યા, જેના કારણે પરિસ્થિતિ અત્યારે જોઈ શકાય છે। નજીવો વરસાદ સવારના સમયે પડ્યો છે। મોડી રાતથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ હતો। વરસાદ અત્યારે રોકાયો છે, પણ આ પાણી છે તે હવે કેટલાય કલાકો સુધી અહીંયા આગળ ભરાયેલા રહેશે તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ સર્જાયેલી છે। ગત ચોમાસામાં પણ એ પ્રકારની પરિસ્થિતિ હતી। અત્યારની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસ ભરેલું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને વિઝિબિલિટી છે તે સતત ડાઉન થતી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। શરૂઆત લોકોને હાલાકી પડવાની થઈ ચૂકી છે। જે વાહન ચાલક અહીંયા આગળ આવી રહ્યા હતા, પાણીનું પ્રમાણ વધુ હોવાના કારણે તેમનું બાઇક છે તે અત્યારે બંધ પડ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે અને તેના કારણે બાઇક સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કુશાંગ, અમદાવાદના કયા વિસ્તારમાં આપ છો અને અત્યારે ત્યાં શું સ્થિતિ? પાણી ઓસરા છે, વરસાદ ચાલુ છે? જો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અમે ઉપસ્થિત છીએ, સરસપુરમાં આવેલ વોરાના રોજા કે જ્યાં આગળ સામાન્ય વરસાદમાં પાણી ભરાય છે અને તે કલાકો સુધી ઉતરતા નથી। આ દ્રશ્યો જુઓ વોરાના રોજાના। અમદાવાદ શહેરમાં વરસાદ મોડી રાત્રે પડ્યો હતો, તે બાદ વરસાદે સવારે વિરામ લીધો, પરંતુ આ પરિસ્થિતિ વોરાના રોજા સરસપુર વિસ્તાર છે ત્યાં આગળ સર્જાયેલી છે। મહિલા અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે, તે કઈ હાલતમાં અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે તે અંદાજો લગાવવો આસાન છે કે અહીંયા આગળ કેટલી ખરાબ પરિસ્થિતિ છે। રાજ્યના સૌથી વધુ બજેટ ધરાવતા અમદાવાદ મહાનગરપાલિકા પાસે અમુક વિસ્તારમાં જ્યાં વરસાદના પાણી ભરાય છે તેનું કોઈ સોલ્યુશન જ નથી તેમ કહીએ તો પણ ચાલે। અહીંયા આગળ કેચપીટના 2 ઢાંકણા ખોલી દેવામાં આવ્યા છે, પરંતુ પાણીની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધાર નથી આવ્યો। પાણી દર વર્ષે અહીંયા આગળ આટલા ભરાતા હોય છે, વાહન ચાલકો હાડમારીનો સામનો કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે। રવિવાર છે, પરંતુ જે પણ લોકોને કામ માટે બહાર નીકળવું પડે, ફરજિયાત હોય તે લોકો બહાર નીકળતા હોય છે, પરંતુ કેવી રીતના અહીંયા આગળથી પસાર થાય છે તે આપ દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકતા હશો। અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 21 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, પણ તેની વચ્ચે અમદાવાદના અલગ વિસ્તાર હજી પણ પાણીમાં ગરકાવ છે। આ તરફ કેટલાક વાહન ચાલકો પણ છે જેઓ પણ આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। વાત તેમની સાથે પણ કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પણ પૂછીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ સર્જાતી હોય છે, કારણ કે આ તરફની જનતા છે તે પણ ટેક્સ ભરતી હશે અને તે લોકો આ પ્રકારની સુવિધાને અસુવિધામાં ફેરવાતી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। દાદા, અહીંયા જ રહો છો સરસપુરમાં? ના, હું બહારથી આવું છું। પાણીની પરિસ્થિતિમાં કોઈ સુધાર કેમ નથી આવતો જ્યારે પણ આવતા હોય ત્યારે? લોકો અહીંનું તંત્ર જ એવું છે કે કોઈ કામ કરતા જ નથી। હર ચોમાસામાં પાણીની તકલીફ રહેશે, એમાંય આવી રીતે ડિવાઈડર ગાલી દે, પાણી વધારે ભરેલું હોય તો એક્સિડન્ટ પણ થઈ શકે છે, બરાબર? આ ડિવાઈડર ગાલી દીધું, હવે ડિવાઈડરથી ઉપર પાણી હોય, બરાબર છે? અમે પાણીના અંદર જઈએ તો ડિવાઈડર આ ભટકાય કે ના ભટકાય, બરાબર? હવે પાણી તો અમુક ટાઈમે તો કેળસવાનું હોય છે। હજી વરસાદ ચાલુ થશે તો હજી કેળસનું પાણી ભરાવાનું ભરાઈ જ જાય। હર ચોમાસામાં આ તકલીફ રહેશે। પ્રશાસન નિકાલ થતો જ નથી। પ્રશાસન કામ કરે છે ખરું? તમે જોયું છે ખરું કોઈ દિવસ? અમે તો જોવામાં નથી આવતું આવું। હા,
તમે ક્યાં રહો છો? અહીંયા સરસપુરમાં? હા, હું કલોલથી અપડાઉન કરું છું. અચ્છા, એટલે આવો છો રેગ્યુલરી? હા, રેગ્યુલર દર ચોમાસામાં આ જ હાલત? દસ ચોમાસામાં આ જ હાલત હોય છે. આ નાગરિક ત્યાં જે આવે છે તો કલોલથી, પરંતુ સરસપુર છેલ્લા અનેક સમયથી આવતા હોય છે અને તેમનું કહેવું છે કે દર ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિ હોય છે, તેમાંથી કોઈ છુટકારો મળતો નથી. વરસાદ જો અહીંયા આગળ ધોધમાર પડ્યો અથવા કહેવાય યશ કે લગભગ જો 2 થી 3 ઇંચ જેટલો વરસાદ અહીંયા આગળ પડી ગયો તો કમર સુધીના પાણી ભરાઈ જાય તે નક્કી છે, કારણ કે વરસાદે વિરામ લીધો છે. એટલા ભારે ઝાપટા પણ નથી પડ્યા કે ભારે વરસાદ પણ નથી પડ્યો. પણ જો આ પાણીનો કોઈ નિકાલ ન આવતો હોય તો અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર દર વર્ષે જે નીચાણવાળા વિસ્તારોની યાદી બનાવે છે, જે કેચપીટ અને મેનહોલ 62,000 સાફ કરી હોવાના દાવા કરે છે, તે તમામ દાવા અહીંયા આગળ ખોટા સાબિત થાય છે અને તેના જ કારણે કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરી છે તેના પર પણ અનેક સવાલ દર વર્ષે ઊભા થઈ રહ્યા છે. યસ જી કુશાંક, સમગ્ર જાણકારી બદલ આભાર. તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અત્યારે તરફ જળ સૈલાબ નજરે પડી રહ્યો છે. એ અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, તમામ જગ્યા ઉપર અત્યારે જળ જમાવડો છે અને જેને કારણે અમદાવાદના જે નગરજનો છે તે પારાવાર હાલાકીનો સામનો અત્યારે કરી રહ્યા છે. ખાસ કરીને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે લોકોને તરફ અત્યારે તકલીફ પડી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા હોય કે નેશનલ હાઈવે ઓથોરિટી, પ્રશાસનના કારણે નાગરિકોને હાલાકીમાં આ વર્ષે પણ કોઈ ઘટાડો નથી. જે દ્રશ્ય એબીપી અસ્મિતા આપને બતાવવા જઈ રહ્યું છે તે છે ગુરુદ્વારા તરફ જવાના અંડરપાસના, અને અહીંયા આગળ પરિસ્થિતિ જુઓ કયા પ્રકારની છે. જે દર વર્ષેની સ્થિતિ છે તે આ વર્ષે પણ યથાવત રહેલી જોવા મળી છે. વાહનો છે તે પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. એક રિક્ષા ચાલક કે પાણીમાં રિક્ષા બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે અને તેની રિક્ષા છે તે અત્યારે અહીંયા આગળ બંધ પડી ગયેલી સ્થિતિમાં જોવા મળી રહી છે. શહેરમાં છૂટાછવાયા વરસાદના ઝાપટા છે તે હજી પણ ચાલુ છે અને આગામી 4 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદનું જે જોર છે તે વધવાનું છે, યથાવત રહેવાનું છે. અલગ અલગ એલર્ટ પણ આપવામાં આવેલા છે અને તેના કારણે થઈને શહેરના નાગરિકો છે તેની હાલાકીમાં આ વર્ષે પણ કોઈ ઘટાડો નથી, કારણ કે પ્રશાસન તરફથી ગત વર્ષોમાં જે સ્થળો ઉપર પાણી ભરાયા હતા ત્યાં આગળ કોઈ કામગીરી કરાઈ નથી. બસ અહીંયા આગળથી પસાર થઈ રહી છે, તે કેટલા પાણીમાંથી પસાર થઈ રહી છે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે. અમદાવાદમાં લગભગ છેલ્લી 45 મિનિટથી વરસાદ બંધ છે, પણ આ પાણી જુઓ અહીંયા આગળ, આ પાણી હજી સુધી ઓસર્યા નથી. તેના જ કારણે અમદાવાદ મહાનગરપાલિકાની દર વર્ષની જે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે તે વિવાદોમાં રહેતી હોય છે, જે આ વર્ષે પણ વિવાદોમાં રહે તે પ્રકારની પરિસ્થિતિ છે. એક તરફ ધુમ્મસભર્યું વાતાવરણ હાઈવે ઉપર જોવા મળી રહ્યું છે, તેના કારણે થઈને વાહન ચાલકોએ સ્ટ્રીટ લાઇટ ચાલુ રાખીને પોતાના વાહનો ચલાવવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. બીજી તરફ પ્રશાસનની નિષ્ક્રિય કામગીરી અથવા માત્ર કરવા પૂરતી થતી કામગીરીના કારણે શહેરના અલગ અલગ વિસ્તારો અત્યારે પાણીમાં જોવા મળી રહ્યા છે અને હજી પણ સમગ્ર દિવસ દરમિયાન વરસાદનું જોર વધ્યું તો શહેરના નાગરિકો છે તેમને હાલાકી વધી શકે છે. કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.